हाँ गाइस, तो તમે જોઈ શકશો મેં તેલ પણ એડ કરી દીધું છે એમાં, ને આપણે આજે મેં પણ સાંજ રોંઢે ઘી પણ આ રીતના બનાવ્યું છે, તમે જોઈ શકશો। આ છે ખાખરો લીધો તો નાસ્તો કરવા માટે રોંઢે, ને આપણે આને 10 મિનિટ થયા મેં પલાળી દીધા છે, 2 પાણીમાં ધોઈ ને આપણે એકદમ ક્લીન કરીને તમે જોઈ શકશો। તો પલાળી દીધા હતા, બસ અત્યારે તેલ આવી ગયો છે તો મજાનો આપણે રાઈ પણ આપણે નાખી દીધું છે, એમાં આપણે એડ કરશું મીઠો ગુંદડો, લાગુ પાછું લઈ લીધું છે લીલું મરચું, અત્યારે આજે દાલચીની કાઢું મેં બતાવી દીધું પહેલાં। કોઈ બોલાવા આવ્યું એટલે રમવા માટે પછી આ બટેટા જે આપણે સુધીરા થાય બટેટા આપણે એમાં એડ કરશું। એક બટેટા લેવાનું ગાઈસ, વધારે કેમ કે અમે 4 જણાનું બનાવવાનું હોય એટલે મારે થઈ જાય। એક લીધી તો ડુંગળી, બધાને આપણે 5 મિનિટ સુધી એને બધાને હલાવવાનું છે, પછી આપણે એમાં ટમેટા છેલ્લે એડ કરશું, કેમ કે ટમેટા ડુંગળીને ફ્રાય કરવી પડશે થોડી વાર સુધી, 5 મિનિટ સુધી આપણે રાખશું એને। ચાલો ગાઈસ, તો તમે જોઈ શકશો 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ડુંગળીને ટમેટાને એકદમ ફ્રાય કરી લીધી છે। એટલે સાથે આપણે એમાં એડ કરશું 1 ચમચી નમક, થોડી વાર કેમ કે તમે એકવાર થોડી વાર એને ફ્રાય કરશો ને પછી જ એ સરસ થશે, કેમ કે બટાણામાં થોડીક વધારે ટેસ્ટ લાગે ગાઈસ, પણ બટાણા છે મારી પાસે નથી અવેલેબલ, તો ટમેટા આપણે જે લીધું હતું તો ચાલો હવે બધી મસાલા આપણે એમાં એડ કરી દઈશું। 1 ચમચી હળદર લઈ લીધી છે, 1 ચમચી 1.5 ચમચી આપણે મરચું પાવડર લઈ લીધું, 1 ચમચી આપણે એમાં ખાંડ નાખીશું। આપણે ગરમ મસાલાની કોઈ પણ વસ્તુ આપણે એડ નથી કરતા, આ બધાને 5 મિનિટ માટે આપણે ચડવા દઈશું, પછી એમાં આપણે ચોખા એડ કરીશું। જોઈ શકશો ગાઈસ, ચોખા આપણે જે ધોઈને રાખ્યું હતું એકદમ, તો એને આપણે એડ કરી દઈશું એની અંદર। એમાં પાણી નાખી શકો તમે, કેમ કે તમારે કેટલું ઢીલી કરવાની, મીડિયમ રાખવાનું। તો ચાલો ગાઈસ, તો આપણે એમાં પાણી મેં અત્યારે 1.5 ગ્લાસ પાણી એમાં એડ કરેલો છે, તમે જોઈ શકશો। તો હવે 2-3 સીટી આપણે એને કરશું, પછી તમારી સાથે શેર કરું છું કે કેવું બન્યું હશે ગાઈસ। ત્યાર સુધી ગાઈસ, તો તમે જોઈ શકશો મસ્ત મજાની મારી ખીચડી પણ રેડી થઈ ગઈ છે, સાથે લઈ લીધી મસ્ત મજાની ઠંડી છાશ, દહીં પણ લઈ લીધી છે। તો તમે જોઈ શકશો, જો આજ તમારી ખીચડી તમને કેવું લાગ્યું ને તેવી આશા રાખું તો સારું જ લાગ્યું હશે। ક્વિક કમેન્ટ કરજો, બને ત્યાં સુધી મારા વિડીયોને શેર કરજો। તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં નવા વિડીયો સાથે, આવજો।